સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ. ખેલરત્ન મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતો દ્વારા થઈ હતી, જેમાં કોથળા દોડ, રસ્સાખેંચ, ચેસ, કેરમ, લીંબુ ચમચી, ટેબલ ટેનિસ, દોડ, હોકી, પેનલ્ટી શૂટઆઉટ જેવી વિવિધ રમતોનું આયોજન થયું હતું. તેમજ તારીખ 27થી લઈ 31 ઓગસ્ટ 2024 દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી, ગણદેવી પ્રાંત અધિકારી શ્રી, ચીખલી અને રમતગમત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. તેમજ કાર્યક્રમના અંતે નવસારી જિલ્લાના વિવિધ ખેલાડીઓ જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવ્યા છે તેવા ખેલાડીઓનું વિશેષ સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નવસારી જિલ્લાના એડિશનલ કલેક્ટર શ્રી કેતનભાઈ જોશી, ચીટનિસ્ટ કલેક્ટર શ્રી મયુરભાઈ વરિયાએ પણ ખેલાડી તરીકે ટેબલ ટેનિસ અને ફાસ્ટ વોક સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા થયા હતા. આજે તારીખ 29 ઓગસ્ટ 2024ના સવારના 6 વાગ્યાથી 5 કિલોમીટર રનિંગ, 3 કિલોમીટર ફાસ્ટ વોક, ટેબલ ટેનિસ સ્પર્ધાઓ રમાઈ. આજે આખા દિવસમાં પણ વિવિધ બાળકોની અને સિનિયર સિટીઝન્સની સ્પર્ધાઓનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં 7 દિવસથી ચાલતી અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓની શિબિરનું સમાપન કરવામાં આવ્યું અને આ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.